जाया ना करो। गुनाह की राह पर फिर से कभी जाया ना करो, अंधेरों पर कभी भी तुम यकीन लाया ना करो। गुनाह की मसीह के नाम से हर पल यहाँ मुस्काया करो, अंधेरों पर कभी भी तुम यकीन लाया ना करो। गुनाह की कदम तुम्हारे उठते गुनाह की राहों में, कदम तुम्हारे उठते गुनाह की राहों में। बचोगे आज नजर सूली पर उठाया करो, अंधेरों पर कभी भी तुम यकीन लाया ना करो। गुनाह की मसीह है सच्चा, उसे यार तुम बनाया करो, अंधेरों पर कभी भी तुम यकीन लाया ना करो। गुनाह की राह पर फिर से कभी जाया ना करो, अंधेरों पर कभी भी तुम यकीन लाया ना करो। गुनाह की की भीड़ में यूं खो रहा, मिलेगा कुछ भी ना फल
बो रहा। तू आजा घर लौट आ बेटे घर लौट आ। दुनिया की भीड़ में यूं खो रहा। मैं ढूंढूं उस भेड़ को जो खो गई गुनाहों की जेल में बंद हो गई। मैं ढूंढूं उस भेड़ को जो खो गई गुनाहों की जेल में बंद हो गई। तू आजा घर लौट आ बेटे घर लौट आ। दुनिया की भीड़ में यूं खो रहा। गुनाहों में था अब तलक तू जो ढसा। मकड़ी के जाल में था जो फंसा। गुनाहों में था अब तलक तू जो ढसा। मकड़ी के जाल में था जो फंसा। तू आजा घर लौट आ बेटे घर लौट आ। दुनिया की भीड़ में यूं खो रहा। तू आंखें अब खोल कर सब जांच ले। तू सच और झूठ को अब नाप ले। तू आंखें अब खोल कर सब जांच ले। तू सच और झूठ को अब नाप ले। तू आजा घर लौट आ बेटे घर लौट आ। दुनिया की भीड़ में यूं खो रहा। ફરી એકવાર આ રાત્રિ ઓનલાઈન બાઇબલ સ્ટડીની અંદર પ્રભુ ઈસુ ખ્રિસ્તના વિજયવંત પ્રેમીને ગુરુ નામમાં આવકાર કરતા હું આનંદ તથા હર્ષની લાગણી અનુભવું છું. ગઈકાલે રાત્રે
નેહેમ્યાના પુસ્તકના 9મા અધ્યાયની પહેલી 4 કલમોના આધારે જે 5 મહત્વની બાબતો વિશે શિક્ષણ આપણે પ્રાપ્ત કર્યું. પોતાની જાતને પસ્તાવિક હૃદયે એ એનાલિસિસ કરવાની વાત, સેલ્ફ રિયલાઇઝેશન કરવાની વાતનો ઉલ્લેખ આપણે જોયો. એ પરદેશીઓથી પોતાની જાતને અલગ કરીને એ જે મારીને તમારી ક્રિશ્ચિયન આઈડેન્ટિટી છે એને મેન્ટેન કરવાને માટે, એની ગરિમાને એ જાળવવા માટેની વાતનો ઉલ્લેખ આપણે ગઈકાલે કર્યો. ત્યારબાદ પાપોની કબૂલાતની વાતનો ઉલ્લેખ પણ આપણે રાત્રે જોઈ ગયા હતા. પછી નિયમશાસ્ત્રનું વાંચન એ ચોથી મહત્વની વાત હતી. અને 5મી વાત એ હતી તે કે બધાએ ભેગા મળીને યહોવાનું ભજન કર્યું. 5 પગથિયા એ વ્યક્તિઓના જીવનોના બાંધકામને માટે, લોકોના જીવનોના બાંધકામને માટે જે બહુ જ મહત્ત્વના છે અને બહુ જ અગત્યના છે, એ 5 મહત્ત્વના પગથિયા ગઈકાલે આપણે જોઈ શક્યા. માટે ઈશ્વરનો આભાર માનીએ, ઈશ્વરના નામને ધન્યવાદ આપીએ. અને આજે એનાથી આગળ વધવા માગીએ છીએ. ઇઝરાયલ પ્રજા એ યરૂશાલેમનો કોટ બાંધ્યા પછી જે વિવિધ પ્રકારના અનુભવોમાંથી પસાર થાય છે. એક આગેવાન તરીકે જે રીતે નિમણૂકો આપવામાં આવે છે, એક આગેવાન તરીકે જે રીતે નિયમશાસ્ત્ર વાંચી સંભળાવવામાં આવે છે, એક આગેવાન તરીકે જે રીતે માંડવા પર્વના અનુભવની અંદર તેઓને લઈ જવામાં આવે છે. અને એ બધા વિવિધ પ્રકારના અનુભવોના આધારે એમણે જે રિયલાઇઝ કર્યું, પોતાની જાતને કઈ પરિસ્થિતિમાં છે તે તેઓ આઈડેન્ટિફાઈ કરી શક્યા. અને એ સંદર્ભમાં 5 પગથિયા જે જોવામાં આવ્યા તેને માટે ઈશ્વરનો આભાર માન્યો. અને એ રિન્યુઅલ એક્સરસાઇઝની અંદર તેઓ આગળ વધે છે ત્યારે એ ફ્લેશબેકમાં જાય છે, બધી ઘટનાઓને યાદ કરે છે અને પછી જે કબૂલાત કરે છે એ કબૂલાત વિશે આજે હું આપની સાથે શેર કરવા માંગુ છું. બહુ અદ્ભુત ને અજાયબ જેવું છે. લોંગ છે પરંતુ એને હું કટ ઇટ ઓફ કરવાનો છું અને સમઅપ કરીને એ આખી કબૂલાતની જે વાત છે, કબૂલનામું જેને કહેવાય, કબૂલાતનામું, એ આજે આપની સાથે શેર કરવા જઈ રહ્યો છું. વાંચજો, સાંભળવાનો પ્રયત્ન કરજો, સમજવાનો પ્રયત્ન કરજો અને ઇટ વિલ બી અ બ્લેસિંગ ટુ યુ એન્ડ મી ઓલ. પરંતુ તે પહેલાં આવો આપણે પ્રાર્થનામાં જોડાઈએ. પ્રાર્થના કરીએ. જીવનના સ્વામી, આ રાત્રિ ઓનલાઈન બાઇબલ સ્ટડીને માટે તમારો આભાર માનીએ છીએ, તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. તમારા વચનોમાંથી શિક્ષણ પ્રાપ્ત કરવા માંગીએ છીએ ત્યારે તમારી કૃપા અમને આપો. બોલનાર અને સાંભળનાર પાત્ર તરીકે તમારી સહાય અમને આપો, એવી અમારી પ્રાર્થના છે. અમારી સાથે વાતને વ્યવહાર કરવાનો તમે ચાલુ રાખો. ઈસુ પ્રભુના નામમાં માંગીએ છીએ, માટે તમે સાંભળો અને સ્વીકાર કરો. આમેન. ઈશ્વરનો આભાર માનીએ નેહેમ્યાના પુસ્તકના 9મા અધ્યાયને માટે. અને એની 6ઠ્ઠી કલમથી આગળ લઈને આખો 9મો અધ્યાય એ કબૂલાતનામું જાહેર કરવામાં આવ્યું. લોકો એ માંડવા પર્વના અનુભવના આધારે, એ 5 પગથિયાની સીડીના અનુભવના આધારે હવે પોતાની જાતને જેવી છે તેવી જાહેર કરે છે. ઈશ્વર કેવા છે એની એ લોકો કબૂલાત કરે છે. તેઓ કેવા હતા એની કબૂલાત તેઓ કરે છે. અને તેઓ કઈ પરિસ્થિતિમાં છે એની કબૂલાત કરે છે. 3 મહત્વની વાતો આ કબૂલાતનામાની અંદર મને તમને જોવા મળશે. શરૂઆત કબૂલાતનામાની, તેઓ ઈશ્વર તરફ દ્રષ્ટિ કરે છે અને ઈશ્વર તરફ દ્રષ્ટિ કરીને તેઓ કહેવા માંગે છે કે તમે એકલા જ, હા તમે એકલા જ યહોવા છો, ઈશ્વર છો. પહેલો ભાગ એ ઈશ્વરના ગુણ લક્ષણોને પ્રદર્શિત કરતો ભાગ એ કબૂલાતનામાની અંદર જોવા મળે છે. ઈશ્વર એ એકલા જ છે એની તેઓ કબૂલાત કરે છે. પછી એવું કહે છે કે આકાશ, આકાશોનું આકાશ તથા તેઓમાંનું સર્વ તારામંડળ, પૃથ્વી તથા તે પરના સર્વ પ્રાણી પદાર્થો, સમુદ્ર તથા તેઓમાંના સર્વ જીવજંતુઓ તમે ઉત્પન્ન કર્યા છે.
તમે એકલા દેવ છો, ઈશ્વર છો, યહોવા છો. તમે સૃષ્ટિનું સર્જન કરનાર એવા ઉત્પન્ન કરતા છો. ઇસ્રાયેલ પ્રજા કબૂલાતનામાની અંદર કબૂલ કરે છે કે યુ આર ધ ક્રિએટર. પછી એનાથી આગળ એવું લખ્યું છે કે તમે તે સર્વનું રક્ષણ કરો છો. તમે દેવ છો, તમે ઉત્પન્ન કરતા છો, તમે રક્ષણ કરતા છો, તમે રક્ષણ કરનાર ઈશ્વર છો. એવી કબૂલાત તેઓ કરે છે. અને પછી એવું લખ્યું છે કે આકાશનું સૈન્ય તમને ભજે છે. આકાશની અંદર તમારું ભજન થાય છે. એ વાતનો ઉલ્લેખ અહીંયા કરવામાં આવે છે. અલગ અલગ વાતો રજૂ કરીને અલગ અલગ કેરેક્ટરિસ્ટિક એમને ઈશ્વરના સંદર્ભમાં જે જોઈ, જાણી, અનુભવી એ તેઓ મહેસૂસ કરે છે. અને એ સંદર્ભની અંદર તમે એ યહોવા છો, તમે ઉત્પન્ન કરતા છો, તમે રક્ષણ કરનાર છો, તમારું ભજન કરવામાં આવે છે. અને એવો ઈશ્વર જે છે કે જેણે બાઇબલના ઇતિહાસને એ લોકો રિકલેક્ટ કરીને દોહરાવે છે, યાદ અપાવે છે કે તમે ઇબ્રાહિમની પસંદગી કરી, કાસદીઓના ઉરમાંથી તેને કાઢી લાવ્યા અને તેનું નામ તમે ઇબ્રાહિમ પાડ્યું. તેનું અંતઃકરણ તમને તમારા પ્રત્યે વિશ્વાસો માલુમ પડ્યું. એટલે કનાનીઓનો, હિત્તીઓનો, અમોરીઓનો, પરિઝીઓનો, યબુસીઓનો અને ગિરગાસીઓનો દેશ તેઓના સંતાનને આપવાનો કરાર કર્યો. તમે કરાર કર્યો ઇબ્રાહિમની સાથે એમના સંતાનોને આ દેશ આપવાને માટે. અને તમે કરાર કર્યો એટલું જ નહીં, પણ તમે ન્યાયી હોવાથી તમે તમારું વચન પાળ્યું. તમે તમારું વચન પાળ્યું. હવે તેઓ એટલી હદે ટ્રાન્સપરન્ટ બની રહ્યા છે. હવે તેઓ એટલી હદે પોતાની જાતને, એના જે અનુભવો હતા એને યાદ કરવા માંગે છે કે ઈશ્વરે જે જે કર્યું અમારા જીવનની અંદર તે હવે કબૂલાતનામાની અંદર કબૂલ કરે છે. દે આર કન્ફેસિંગ કે ઇબ્રાહિમને તમે બહાર લઈ આવ્યા, ઇબ્રાહિમના સંતાનોને તમે એની સાથે કરાર કર્યો, એ કરારનું તમે વચન જે આપેલું એનું તમે પાલન કર્યું. અને પછી આગળ જતા એવું પણ લખેલું છે કે તમે મિસરમાં અમારા પિતૃઓનું દુઃખ જોયું. અમારા પિતૃઓ જ્યારે મિસરની ગુલામગીરીમાં આવી ગયા ત્યારે તમે અમારા પિતૃઓનું દુઃખ જોયું. રાતા સમુદ્ર આગળ તેઓનો પોકાર સાંભળ્યો. ઈશ્વર સાથેનો જે અનુભવ હતો એને એ લોકો રિકલેક્ટ કરે છે. બીજા અર્થમાં ઈશ્વરે તેઓના પિતૃઓના જીવનની અંદર જે જે સેવા કાર્યો કરેલા, જે ચમત્કારો કરેલા, જે આશીર્વાદો આપેલા એને તેઓ રિકલેક્ટ કરે છે, યાદ કરે છે. એ કબૂલાતનામાની અંદર. અને એ કબૂલાતનામાની અંદર નાની નાની બાબતોનો એ ઉલ્લેખ કરવામાં આવ્યો છે, કબૂલ કરવામાં આવ્યો છે કે યુ હેવ ડન ધીસ. અને ઈશ્વરે જે કર્યું એને એ લોકો કબૂલ કરે છે, એન્ડોર્સ કરે છે અને કહે છે કે તમે તેઓની આગળ ચિહ્નો અને ચમત્કારો દેખાડ્યા. તમે યુ આર ધ વન, સાયન્સ એન્ડ મિરેકલ્સ કરનાર તમે ઈશ્વર છો. ઈશ્વરને એ લોકો કેવી રીતે જુએ છે તમે જુઓ. ઈશ્વરના ગુણ લક્ષણોને એ લોકો કેવી રીતે પોતાના જીવનની અંદર લાગુ કરે છે એ તમે જુઓ. એમના બાપદાદાઓને યાદ કરે છે, એ અગાઉની જર્નીને યાદ કરે છે, અગાઉના પ્રસંગોને અને અગાઉની જે પરિસ્થિતિ હતી એને તેઓ સંભાળનામાં લેશે અને પછી ઈશ્વરને એની અંદર નિહાળવાનો પ્રયત્ન કરે છે કે તમે ચિહ્નો અને ચમત્કાર કરનાર એવા ઈશ્વર. તમે તમારું નામ તેઓને મધ્યે પ્રતિષ્ઠિત કર્યું. તમે તેઓની આગળથી સમુદ્રના 2 ભાગ કરી નાખ્યા.
યુ આર ધ વન કે જેણે સમુદ્રના બે ભાગ કરી નાખ્યા. પ્રભુના વચનોની અંદર એ લોકો એટલી હદે કન્ફેશનની અંદર કબૂલ કરે છે કે તેથી તેઓ સમુદ્રમાં કોરી ભૂમિ પર ચાલીને પહેલે પાર ગયા. મિરેક્યુલસ એક્સપિરિયન્સ ટુ ક્રોસ ધ સી ની વાતનો ઉલ્લેખ તેઓ કરે છે. તમે અમને, અમારા વડીલોને, અમારા પિતૃઓને સમુદ્રના બે ભાગ કરીને કોરી ભૂમિની રચના કરીને અમારા લોકોને પેલે પાર લઈ ગયા. અને જેમ પથ્થરને મહાજળમાં ફેંકવામાં આવે તેમ તેઓની પાછળ લાગેલાઓને તમે ઊંડાણમાં ફેંકી દીધા. જેઓ ઈશ્વરની પસંદ કરેલી પ્રજાની પાછળ લાગેલા, એ ફારૂન રાજા અને એનું સૈન્ય, તેઓને ઊંડાણમાં નાખી દીધા. એ વાતનો ઉલ્લેખ તેઓ કબૂલાતનામાની અંદર કરે છે. એનાથી આગળ જતા એમ કહે છે કે જે માર્ગે તેઓએ જવું જોઈએ તેમાં એમની આગળની મુસાફરીની અંદર ગુલામગીરીના બંધનમાંથી મુક્ત થઈને વચનના પ્રદેશમાં આગળ વધે છે ત્યારે એ મુસાફરી દરમિયાન તમે તેઓને પ્રકાશ આપવાના માટે દિવસે મેઘસ્તંભથી અને રાત્રે અગ્નિસ્તંભથી તમે તેઓને દોર્યા. દે આર કન્ફેસિંગ નાઉ કે તમે દિવસે અને રાત્રે મેઘસ્તંભ અને અગ્નિસ્તંભની વ્યવસ્થા દ્વારા તમે તમારા લોકોને આગેવાની આપી, દોર્યા, બહાર લઈ આવ્યા. સિનાઈ પર્વત પર પણ તમે ઉતરી આવ્યા. સિનાઈ પર્વતની વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અને આકાશમાંથી તમે તેઓની સાથે બોલ્યા. સિનાઈ પર્વતની જે ઘટના યાદ છે ને તમને? અને એવું લખ્યું છે તે પ્રમાણે કે તમે તેઓને વાસ્તવિક હુકમો તથા સત્ય નિયમો, સારા વિધિઓ તથા આજ્ઞાઓ આપ્યા. નિયમ શાસ્ત્ર આપ્યું, ડિઝાઇન આપી, ગાઈડલાઈન આપી, તમે આપી. અમારા પિતૃઓને, અમારા બાપ દાદાઓને. પ્રભુ, તમે તો આશ્ચર્યજનક કૃત્ય કરનાર છો. તમે અમારા જીવનની અંદર અત્યાર સુધી જે કર્યું તેને અમે રિયલાઇઝ કરીએ છીએ, રિકલેક્ટ કરીએ છીએ અને હવે પ્રોક્લેમ કરવા માંગીએ છીએ, કન્ફેસ કરવા માંગીએ છીએ. અને કે તમે આ રીતે એ ઇબ્રાહિમની વાતનો ઉલ્લેખ કર્યો, એ મૂસાની વાતનો ઉલ્લેખ કર્યો, એ સિનાઈ પર્વતની વાતનો ઉલ્લેખ કર્યો, સમુદ્રના બે ભાગનો ઉલ્લેખ કરવામાં આવ્યો, એ લોકોને બચાવવામાં આવ્યા, એમને નામ આપવામાં આવ્યું, નિયમ શાસ્ત્ર જે આપવામાં આવ્યું, એ બધી વાતનો ઉલ્લેખ કર્યો. તમે તમારા પવિત્ર સાબાતો વિશે તેઓને જ્ઞાન આપ્યું. અને મૂસાની મારફતે નિયમ શાસ્ત્રો તમે ફરમાવ્યો. ભૂખ મટાડવા માટે તમે તેઓને આકાશમાંથી અન્ન આપ્યું. તેઓની તૃષા छिपाવવાને માટે ખડકમાંથી પાણી કાઢ્યું. મેઘસ્તંભ, અગ્નિસ્તંભ, હવે આકાશમાંથી અન્ન આપ્યું, ખડકમાંથી પાણી આપ્યું. અને જે દેશમાં લઈ જવાનું વચન તમે તેઓને આપેલું, એ દેશની અંદર તમે તેઓને લઈ ગયા. વચનના પ્રદેશની અંદર તમે લઈ ગયા, કનાન દેશની અંદર લઈ ગયા. દૂધ મધની રેલછેલ વાળા આશીર્વાદોથી તમે તેઓને સંપન્ન કર્યા. એવું તેઓ કબૂલાતનામાની અંદર ઈશ્વરની સામે જોઈને રજૂ કરે છે. કેવું અદ્ભુત અને અજાયબ જેવું કબૂલાતનામું. એક વાત તેઓ ભૂલ્યા નહીં. નાની નાની બધી જ વાતો તેઓએ કબૂલાતનામાની અંદર કબૂલ કરી, એક્સેપ્ટ કરી, કન્ફેસ કરી કે હા પ્રભુ, તમે એ ઈશ્વર છો, યહોવા છો, તમે ઉત્પન્ન કરતા છો, તમે રક્ષણ કરતા છો, તમારું ભજન કરવામાં આવી રહ્યું છે,
અને તમે આશ્ચર્યજનક કૃત્ય કરનાર, ચમત્કારો કરનાર, ચિહ્નો કરનાર, સમુદ્રના 2 ભાગ કરી નાખનાર, એ મેઘસ્તંભને અગ્નિસ્તંભ દ્વારા અમને દોરનાર, અમને અન્ન આપનાર, અમને પાણી આપનાર એવા તમે અમારા પ્રભુ છો. તમે અમને નિયમશાસ્ત્ર આપ્યું, તમે અમને ઓળખ આપી, તમે અમારા જીવનની અંદર અંગત રસ લીધો, તમે અમને ગુલામીના બંધનમાંથી મુક્ત કરાયા, તમે અમને નવું જીવન આપ્યું, તમે અમને વચનના પ્રદેશની અંદર લઈ ગયા. હા પ્રભુ, અમે આજે કબૂલ કરીએ છીએ. હા પ્રભુ, આજે અમે કબૂલ કરીએ છીએ. અને એ અદ્ભુત અને અજાયબ જેવી અનોખી કબૂલાત પછી જે શબ્દનો ઉપયોગ તેઓ કરે છે, તમે તો આમ કર્યું. હવે પોતાની જાતને એ ઈશ્વર તરફ દ્રષ્ટિ કર્યા પછી પોતે જે કર્યું છે એની કબૂલાત કરે છે. બહુ અમેઝિંગ છે, બહુ ટ્રાન્સપરન્ટ છે, બહુ મેચ્યોર છે. રિયાલિસ્ટિક ગ્રાઉન્ડ ઉપર તેઓ જઈ રહ્યા છે. પોતાની જાતને જેવી છે તેવી છતી કરવાનો પ્રયત્ન કરે છે. કોઈ ઢોંગ નહીં, કોઈ વધારે પડતી વાતો નહીં. પોતાની જાતને જેવી છે તેવી રજૂ કરવાની વાતનો ઉલ્લેખ એ 11મા વચનોથી. પણ અમારા, તમે તો આટલું બધું કર્યું, પણ અમારા પૂર્વજોએ તથા તેઓએ ગર્વ કરીને પોતાની ગરદન અક્કડ કરી. Our forefathers, you have done all these things, but our forefathers ગર્વ કરીને અક્કડ રહ્યા. પછી એવું લખ્યું છે કન્ફેશનની અંદર, અને તમારી આજ્ઞાઓની દરકાર કરી નહીં. તમે જે આજ્ઞા આપી, તમે જે બ્લુ પ્રિન્ટ આપી, તમે જે ડિઝાઇન આપી, એની દરકાર તેઓએ કરી નહીં. વોટ એ કન્ફેશન. આજે હું આપની સમક્ષ કબૂલાતનામું પ્રસ્તુત કરી રહ્યો છું. કબૂલાતનામાની અંદર પાત્ર લોકો એક મનના અને એક ચિત્તના થઈને આત્મ તપાસ કર્યા પછી કબૂલાતનામાની અંદર ઇકરાર કરે છે કે તમે તો આટલું બધું કર્યું, પણ અમારા પૂર્વજોએ ગરદન અક્કડ કરી, ગર્વ કર્યું, તમારી આજ્ઞાઓની દરકાર કરી નહીં. પછી એવું લખ્યું છે કે તમારું કયું માન્યું નહીં. તમારા જે ચમત્કારો તમે તેઓને બતાવ્યા તે તેઓએ ધ્યાનમાં લીધા નહીં. Our forefathers could not accept and could not follow you. તમે ચમત્કારો કરીને અમને બતાવ્યું, તો પણ અમારા લોકોએ, અમારા પૂર્વજોએ એને ધ્યાનમાં લીધા. ક્યાં તમે અને ક્યાં અમારા પિતૃઓ? એ જે રિયાલિસ્ટિક જે એનાલિસિસ તેઓ કરે છે, એ જે અનુભવને તે લોકો જે રીતે રજૂ કરે છે, ઇટ ઇઝ એ લેસન ફોર યુ એન્ડ મી ઓલ ફ્રેન્ડ્સ. 3 બાબતો આજે હું કહેવાનો છું. નંબર 1, ઈશ્વરે શું કર્યું, અમારા પિતૃએ શું કર્યું, અને અમે અત્યારે કઈ હાલતમાં છે, એવી 3 બાબત આજે આ કબૂલાતનામાની અંદર તેઓ જાહેર કરે છે. એ ઈશ્વરે જે કર્યું અને અમે જે કર્યું એ પેરેલલ એન્કાઉન્ટર ચાલ્યા કરે છે, વાતચીત થયા કરે છે. અમારા લોકોએ ગરદન અક્કડ કરી, તમારી આજ્ઞાઓની દરકાર કરી નહીં. તમે જે ચમત્કારો કર્યા એ ધ્યાનમાં લીધા નહીં. તમારું કયું માન્યું નહીં. આ તો હૃદયના અભ્યંતરમાંથી, ઊંડાણના ભાગમાંથી નીકળે, રિયલાઇઝ થાય ત્યારે આ શક્ય બને. ઓકે, કબૂલાત એટલી સરળ હોતી નથી જીવનમાં. ટ્રાન્સપરન્સી જોઈએ, ઓનેસ્ટી જોઈએ, પોતાની જાતને વિનમ્ર કરવાની તૈયારી જોઈએ, ઈશ્વર તરફ દ્રષ્ટિ કરવાની તૈયારી જોઈએ, અને ઈશ્વરના ગુણ લક્ષણોના પ્રકાશમાં આત્મ તપાસ કરવાની તૈયારી હોય ત્યારે કબૂલાતની વાત આવે, ત્યારે કન્ફેશનની વાત આવે. અમારા પિતૃઓએ
આવું કર્યું, તમે આટલું બધું કર્યું હતું, તેમ છતાં અમારા પિતૃઓ તમારા કયામાં રહ્યા નહીં. અમારા પિતૃઓએ તમારી આજ્ઞાઓની દરકાર કરી નહીં. અમારા પિતૃઓએ તમે કરેલા આશ્ચર્યજનક કૃત્યો અને ચમત્કારો અને ચિહ્નોને ધ્યાનમાં લીધા નહીં. પછી એવું લખ્યું છે, એ એવી પળોની અંદર તમે તેઓને ગુલામીની સ્થિતિમાં પાછા જવા માટે બંધ કરીને પોતાના માટે એક આગેવાન ઠરાવ્યો. એ લોકોએ પછી આગેવાન ઠરાવ્યો. આટલું અમારા લોકોએ કર્યું, અમારા પિતૃઓએ કર્યું. તમારી વ્યવસ્થામાં ના રહ્યા, તમારી ડિઝાઇન પ્રમાણે ના રહ્યા, તમારું કયું માન્યું નહીં, પોતાની મનમાની કરી, તમારાથી દૂર ચાલ્યા જવાનો પ્રયત્ન કર્યો. પછી ફરી એકવાર ઇઝરાયલ લોકો એક મનના અને એક ચિત્તના થઈને કબૂલાતનામાની અંદર કબૂલ કરે છે. પણ તમે ક્ષમા કરવા તત્પર, કૃપાળુ, રહેમદિલ, મંદ ક્રોધી તથા પુષ્કળ દયાળુ ઈશ્વર છો. They are confessing now. એમણે ઈશ્વરના ગુણ લક્ષણોને ન કેવળ સાંભળ્યા, પણ એમણે મહેસૂસ કર્યા, અનુભવ કર્યા કે તમે આટલા આશ્ચર્યજનક કૃત્યો કર્યા, તમે એમના જીવનમાં અંગત રસ લીધો, તમે એમને ગુલામીમાંથી છોડાવ્યા, તમે એમને વચનના પ્રદેશમાં લઈ ગયા, તમે એમના માટે ચમત્કારો કર્યા, ચિહ્નો કર્યા, તમે આટલું બધું કર્યું, પણ અમારા પિતૃઓ તમારા કયામાં રહ્યા નહીં, તમારી ડિઝાઇન પ્રમાણે આગળ વધ્યા નહીં, તમારા ચમત્કારોને ધ્યાનમાં લીધા નહીં. તેમ છતાં તમે તેઓને ત્યજી દીધા નહીં. કારણ પછી એ લોકો કહે છે કબૂલાતનામા કે તમે ક્ષમા કરવા તત્પર. ઈશ્વર તરફ દ્રષ્ટિ કરે છે. એ ઈશ્વર કે જે તમને આવા આશ્ચર્યજનક કૃત્યોમાંથી પસાર કર્યો, એ ઈશ્વર ક્ષમા કરવાને માટે તત્પર છે. એ કૃપાળુ છે, એ રહેમદિલ છે, એ મંદ ક્રોધી છે, ગુસ્સો ઓછો કરનાર, અને પુષ્કળ દયાળુ છો, પુષ્કળ દયાળુ. અને માટે તમે તેમને તજ્યા નહીં. સી કેટલી હદે હૃદયના ઊંડાણમાંથી એ કબૂલાતનામાની અંદર આ વાસ્તવિકતાઓ તેઓ કબૂલે છે. અમારા લોકો તો પનિશેબલ હતા, અમારા લોકોને તો કોઈ પણ ત્યજી દેજો આવું કરે તો, પણ તમે એવું કર્યું. You have not done that. I think this is yet another big lesson for you and me all. પછી એવું લખ્યું છે કે હા, તેઓએ પોતાને માટે ઢાળેલું વાછરડું બનાવીને તને મિસરમાંથી કાઢી લાવનાર તારો દેવ આ છે, એમ તેઓએ ઘણા ક્રોધજનક કાર્યો કર્યા. અમારા લોકોએ તમારું જે સ્થાન હતું એને રિપ્લેસ કરી નાખ્યું. વાછરડું બનાવીને કહેવામાં આવ્યું કે આ અમને બહાર લાવ્યા છે, તમે નહીં. ઈશ્વરનો નકાર કર્યો. ઈશ્વરે આશ્ચર્યજનક રીતે ગુલામીના બંધનમાંથી જે રીતે બહાર લાવ્યા, એ વાસ્તવિકતાઓનો તેઓ અંગીકાર ના કર્યો. રાધર તમને ગુસ્સો આવે એવા ક્રોધજનક ઘણા બધા કામો કર્યા. અમારા લોકો તો પતિતતાના છેક ક્લાઇમેક્સ પર તેઓ ગયા. એક પછી એક પછી એક તમારી વિરુદ્ધના કાર્યોમાં અમારા પિતૃઓ આગળ ને આગળ વધતા ગયા. એવી કબૂલાતનામાની અંદર કરે છે.
આગળ જતા એવું લખ્યું છે, તેમ છતાં તો પણ તમે પુષ્કળ દયાળુ હોવાથી તેઓને તમે અરણ્યમાં તજી દીધા નહીં. આટલી હદે તમારી આજ્ઞાનું ઉલ્લંઘન કર્યા છતાં, આટલી હદે તમારું કહ્યું ના માનવા છતાં, આટલી હદે તમને ક્રોધ લાગે એવા કૃત્યો કરતા હોવા છતાં તમે દયાળુ હોવાને કારણે તમે તેમને અરણ્યમાં તજી દીધા નહીં. યુ આર ગ્રેસિયસ ગોડ, યુ આર જનરસ ગોડ. તમે તો કૃપાળુ અને રહેમી દિલ, ઉદાર એવા મારા ઈશ્વર છો. માટે તમે એ લોકોને ન કેવળ તજી દીધા નહીં, પણ તમને માર્ગ બતાવવાના માટે મેઘસ્તંભ ને અગ્નિસ્તંભની વાતનો ઉલ્લેખ કરેલો અને બોધ કરવાના માટે તમે તેઓને ઉત્તમ આત્મા આપ્યો. તમારું માનના તેઓના મોંમાંથી પાછું રાખ્યું નહીં. એ અન્ન આપ્યું, એ પાણી આપ્યું, એમને માર્ગ બતાવ્યો. મેઘસ્તંભ, અગ્નિસ્તંભ, માનના, આ બધું જ તમે આપવાનું ચાલુ જ. યુ કેપ્ટ ઓન ગિવિંગ, યુ કેપ્ટ ઓન ગિવિંગ. હા, તમે 40 વર્ષ સુધી તેઓનું પાલન પોષણ કરીને તેઓને અરણ્યમાં નિભાવ્યા. નિભાવનાર પ્રભુ તમે છો, નિભાવનાર. અમારી મર્યાદાઓ, અમારી ત્રુટિઓ, અમારી ક્ષતિઓ હોવા છતાં, દુષ્કર્મો હોવા છતાં, તમારી આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું હોવા છતાં તમે અમારા પિતૃઓને 40 વર્ષ સુધી નિભાવ્યા. તેઓને કશાની ખોટ પડી નહીં, તેઓના વસ્ત્રો જૂના થયા નહીં, તેઓના પગ સૂજી ગયા નહીં, અને તેઓને રાજ્યો તથા પ્રજાઓ આપ્યા, અને તમે તેઓને આખો દેશ વેચી આપ્યો. હેશબોનના રાજા સિહોનના દેશનું, બાસાનના રાજા ઓગના દેશનું વતન તેઓને પ્રાપ્ત કરાવ્યું, અને તેઓના વંશજોની આકાશના તારાઓની જેમ વૃદ્ધિ કરી, અને વચનના પ્રદેશમાં તમે તેઓને લઈ આવ્યા અને તેઓને વતન તરીકે આપ્યો. કબજો હાજર કર્યો, કનાનીઓને પરાજિત કર્યા, અને તેઓ તેમની સાથે પોતાની મરજી પ્રમાણે વર્તે તે માટે તેઓને, તેઓના રાજાઓને તથા તેઓના દેશના લોકોને તેઓના હાથમાં સોંપ્યા. યુ ગેવ એવરીથિંગ ટુ અવર ફોરફાધર્સ. In spite and despite of their stubbornness. તેમની અક્કડ ગરદનો હોવા છતાં, એ ગર્વથી ભરેલા સ્વભાવના હોવા છતાં, એ આજ્ઞાઓનું ઉલ્લંઘન કરેલું હોવા છતાં, તમારા કયામાં નહીં રહ્યા તેમ છતાં તમે તેઓને હંમેશા આપતા જ રહ્યા, આપતા જ રહ્યા, આપતા જ રહ્યા. તેઓએ કિલ્લાવાળા શહેરો તથા રસાળ ભૂમિ લઈ લીધા. ઈશ્વરે એ લોકોને આપ્યું. પછી લખ્યું છે કે સર્વ ઉત્તમ વસ્તુઓથી ભરપૂર ઘરો, ખોદેલા કુવા, દ્રાક્ષાવાડીઓ, જૈતવાડીઓ તથા પુષ્કળ ફળઝાડો તેઓના કબજામાં આવ્યા. They were blessed with the richness. They were blessed with the richness. તેઓ સર્વ સમૃદ્ધિથી તૃપ્ત થયા અને તમારી મોટી કૃપાથી આનંદ પામ્યા. બધું જ તમે આપ્યું અને આપવાનું ચાલુ જ રાખ્યું. કદી તમારો આપનારો હાથ પાછો ખેંચી લીધો નહીં પ્રભુ. તેની તેઓ કબૂલાત કરે છે. અમારા લોકો તમારી ડિઝાઇન પ્રમાણે રહ્યા નહીં, જીવ્યા નહીં, ચાલ્યા નહીં, તેમ છતાં તમે તેઓને બચાવનાર, તેઓનો ઉગાર કરનાર, ઉદ્ધાર કરનાર, તેઓને આશીર્વાદોથી ભરી દેનાર, તેઓને સમૃદ્ધ કરનાર ઈશ્વર બની રહ્યા. તમે કદી પીછેહટ કરી નહીં. તમે ઈશ્વર છો, સૃષ્ટિના સર્જનહાર છો, રક્ષણહાર છો.
મેઘસ્તંભ અગ્નિસ્તંભ પૂરો પાડનાર છે, માનના પૂરું પાડનાર છે, પાણી પૂરું પાડનાર છે. અમે બંધ કરનારા હોવા છતાં, અમે ઉલ્લંઘન કરનારા હોવા છતાં તમે તમારું ધોરણ જે હતું એ તમે પકડી નાખ્યું. એવી કબૂલાત નેહમ્યાના પુસ્તકના 9મા અધ્યાયની અંદર કરવામાં આવે છે. કરારનામું, કબૂલાતની વાત કરી રહ્યો છું. એ જે કબૂલાત કરે છે, કન્ફેશન કરે છે, નાની નાની બાબતોને તેઓ યાદ કરવા બેસે છે, સ્મરણમાં લાવે છે. અને ઈશ્વરે કરેલા નાના નાના આશ્ચર્યજનક કૃત્યો, મોટા કૃત્યો, સમુદ્રના 2 ભાગ કરવાની વાત, એ ફારૂન રાજાની ગુલામીમાંથી મુક્ત કરવાની વાત, વચનના પ્રદેશમાં લઈ જવાની વાત, અરણ્યમાં 40 વર્ષ સાચવવાની વાત, નિભાવવાની વાત, આ બધી જ વાતો તેઓ યાદ કરે છે. કબૂલાતનામું આજે જે રીતે હું આપની સમક્ષ રજૂ કરવા જઈ રહ્યો છું, મારી 30 વર્ષની જાહેર સેવામાં પહેલી વખત આટલી ઇન ડેપ્થ કબૂલાતનામાનો અભ્યાસ કરીને હું આપની સમક્ષ અત્યારે શેર કરવા જઈ રહ્યો છું. આટલું તમે કર્યું, કશું જ બાકી રાખ્યું નહીં. સર્વશ્રેષ્ઠ અને ઉત્તમ જે હોય તે બધું જ તમે કર્યું અને તે બધું જ તમે આપ્યું. તેમ છતાં પણ 26મી કલમમાં લખ્યું છે, તો પણ તેઓએ તમારી આજ્ઞા પાડી નહીં, તમારી વિરુદ્ધ તેઓએ બંધ કર્યું, તમારા નિયમ શાસ્ત્રને તેઓએ પોતાની પીઠ પાછળ ફેંક્યું. અને જે પ્રબોધકો તમે તેઓને પાછા ફરવાને માટે આપ્યા હતા, ચેતવણી આપવાને માટે આપ્યા હતા, તેઓને તેમણે મારી નાખ્યા ને તેઓએ ઘણા ક્રોધજનક કામ કર્યા. તમે આટલું શ્રેષ્ઠ ને ઉત્તમ તમારા લોકોને માટે કર્યું અને કરવાનું ચાલુ રાખ્યું, તેમ છતાં અમારા પિતૃઓ એ તમારી આજ્ઞાઓ પાડી નહીં, તમારી વિરુદ્ધ બંધ કર્યું, નિયમ શાસ્ત્રને પોતાની પીઠ પાછળ નાખ્યું, અને જે પ્રબોધકો ચેતવણી આપવાને માટે, અમને સુધારી લેવાને માટે આવેલા, તમે મોકલેલા, એને તેઓએ મારી નાખ્યા. ઘણા ક્રોધજનક કામો કર્યા. આ અમારા પિતૃઓની વાત, અમારા પિતૃએ કરેલા દુષ્કર્મો, અમારા પિતૃએ કરેલા પાપની કબૂલાતની વાતનો નોંધ આ પ્રભુના વચનોની અંદર આપવામાં આવે છે. એ કબૂલાતનામું એટલે કે ઇકરારનામું ત્યાં આગળ પ્રસ્તુત કરવામાં આવે છે. નાની નાની વાતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ઈશ્વરે શું કર્યું અને અમારા પિતૃએ શું કર્યું, એ 2 દ્રશ્ય રિપીટિંગ ગ્રાઉન્ડ ઉપર આ 9મા અધ્યાયની અંદર છતાં કરવામાં આવ્યા છે, રજૂ કરવામાં આવે છે. અને જ્યારે અમારા લોકો આટલી હદે વંઠી ગયા, અમારા લોકો આટલી હદે તમને દૂર રાખવાનો પ્રયત્ન કર્યો, તમારી આજ્ઞાઓનું ઉલ્લંઘન કર્યું, તમારી દરકાર કરી નહીં, ત્યારે તમે તેઓને તેઓના શત્રુઓના હાથમાં સોંપી દીધા. ઇતિહાસ તમે જોજો, બાઇબલની અંદર ઈશ્વરની પસંદ કરેલી પ્રજા ને ઈશ્વરે આશીર્વાદ આપવામાં કોઈ કચાશ રાખી નહીં. સમય અનુસાર એક પછી એક આશીર્વાદો આપતા જ રહ્યા. પણ ઈશ્વરની પસંદ કરેલી પ્રજા ઈશ્વરની ડિઝાઇન પ્રમાણે ન રહેતા, ઈશ્વરના ખયામાં ન રહેતા, એને આધીન ન થતા, તેમની વિરુદ્ધ બંધ પોકારીને, તે ઘણા ક્રોધજનક કાર્યો કરીને, એ નિયમ શાસ્ત્રને સેટ અસાઇડ કરીને પોતાની મન ફાવે તેમ મરજી પ્રમાણેનું જીવન જીવવામાં મશગુલ બની ગયા. અને આખરે તમે જોશો પ્રભુના વચનોમાં, ઇતિહાસ તમે વાંચશો તમને ખબર પડશે કે ઈશ્વરની પસંદ કરેલી પ્રજા પર વિદેશીઓએ ચઢાઈ કરી, એમના પર વિજય હાંસલ કર્યો અને તેઓના હાથમાં ઈશ્વર સોંપી દે છે. ગુલામીની અવસ્થામાં પાછા આવી જાય છે. ગુલામીમાં હતા ત્યાંથી ઈશ્વર આશ્ચર્યજનક કૃત્ય કરીને બહાર લાવે છે, વચનના પ્રદેશમાં લઈ જાય છે, વિવિધ આશીર્વાદોથી સંપન્ન કરે છે.
આ બધું જ મારા વાલા ભૂલી ગયા. અને આશીર્વાદો આપનાર, ઉત્પન્ન કરનાર, નિભાવી રાખનાર, રક્ષણ કરનાર, ચમત્કારો કરનાર, જરૂરિયાતોને પૂરી પાડનાર ઈશ્વર હંમેશા તેઓની સાથે જ રહેશે. ઈશ્વરે શું કર્યું અને અમારા પિતૃએ શું કર્યું એની આબેહૂબ ડિઝાઇન અહીંયા આપવામાં આવી. અને આખરે જ્યારે ગુલામી અવસ્થાની અંદર પાછા જવાનો દિવસ આવ્યા, યરુશલેમનું પતન થયું, તમને ખબર છે. બાબિલ ના રાજાએ ચઢાઈ કરીને બધું લઈ લીધું. ઇતિહાસ તમે વાંચશો એટલે તમને ખ્યાલ આવશે. આશીર્વાદિત પ્રજા, આશીર્વાદોથી ભરેલી પ્રજા, આશીર્વાદોથી સંપન્ન પ્રજા, ઈશ્વરના નામથી ઓળખાતી પ્રજા હવે ગુલામીના સકંજામાં આવી ગઈ, ગુલામી અવસ્થાની અંદર આવી ગઈ છે. ઈશ્વરના કયામાં રહ્યા નહીં, પોતાની મનમાની કરવા લાગ્યા, પોતાને ફાવે તેમ જીવવા લાગ્યા. ઈશ્વરની આજ્ઞાઓનું ઉલ્લંઘન કર્યું, દરકાર કરી નહીં. પરિણામે ગુલામીમાં પાછા જવાના અવસરો આવ્યા. આ બધું જ તેઓ રિકલેક્ટ કરે છે. મિસરની ગુલામગીરીના દિવસો યાદ કરે છે. એમાંથી આશ્ચર્યજનક રીતે ઈશ્વરે જે રીતે કાર્ય કર્યું ને એમાંથી બહાર લાવ્યા અને જે આશીર્વાદો આપ્યા એને યાદ કરે છે. અને આશીર્વાદો આપ્યા હોવા છતાં અમે બંડખોર બની રહ્યા, આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું, ઈશ્વરના કયામાં રહ્યા નહીં, એને યાદ કરે છે, એની કબૂલાત કરે છે. અને ફરી પાછા ગુલામીમાં જતા રહ્યા અને તેઓએ તેમને જે રીતે હેરાન કર્યા, સંતાપ આપ્યો, એને પણ એ લોકો યાદ કરે છે. અને એવી સંતાપની ને એવી દુઃખદ ને એવી સંકટની ને એવી અઘરી પરિસ્થિતિની અંદર તમે તેઓને પોતાના સંકટ સમયે તમારી આગળ જ્યારે પોકાર કરી લોકોએ ફરીથી, ત્યારે પણ તમે આકાશમાંથી તમે સાંભળ્યું અને તમે તેઓને ઉદ્ધારકો આપ્યા. એમની ગુલામી અવસ્થામાં ગયા પછી પણ જ્યારે એ લોકો ફરી એકવાર તમારી તરફ દ્રષ્ટિ કરે છે, વિનંતી કરે છે, ઓ પ્રભુ, ત્યારે પણ તમે તેઓનું સાંભળ્યું અને તમે તેઓનો બચાવ કરવાના માટે તેઓને ઉદ્ધારકો મોકલી આપ્યા. અને જ્યારે જ્યારે એ લોકોનો ઉદ્ધાર થયો, જ્યારે એ લોકો એમની અઘરી પરિસ્થિતિમાંથી બહાર આવ્યા, ત્યારે લખ્યું છે તે પ્રમાણે કે ફરી તેઓએ તમારી સમક્ષ દુષ્ટતા રાખવાનું ચાલુ રાખ્યું. That is the generation we come from. આ અમારા પૂર્વજો અને એ પેઢીઓની અંદર અમે છીએ. અમારા પૂર્વજોએ જે કર્યું એની કબૂલાત આજે અમે તમારી સમક્ષ કરવા માંગીએ છીએ. અમારા પૂર્વજોના જીવનની અંદર તમે અમારા લોકોના જીવનની અંદર જે કર્યું એને અમે યાદ કરવા માંગીએ. કશું ભૂલવા નથી માંગતા પ્રભુ, કશું ભૂલવા નથી માંગતા. આ કબૂલાતનામું આજે અમે લખવા બેઠા છે. We are here to remember and recollect the way you dealt with us, our forefathers, and how our forefathers lived. We want to recollect and remember. આજે અમે કબૂલ કરવા માંગીએ છીએ પ્રભુ, તમે તો આશ્ચર્યજનક કૃત્ય કરવાનું ચાલુ છે. યુ નેવર ગીવ અપ, યુ નેવર ગીવ અપ, યુ નેવર અબન્ડન યોર પીપલ. અમારા લોકો તો પતિતતાની પરાકાષ્ઠામાં જવામાં કોઈ કચાશ રાખી નહીં સાહેબ. બંડ પોકારતા જ રહ્યા, પોકારતા જ રહ્યા, પોકારતા જ રહ્યા. અને ફરી એકવાર
તેઓને શત્રુઓના હાથમાં સોંપ્યા. ફરી એકવાર તેઓએ પોકાર કર્યો. ફરી એકવાર તમે દયાળુ હોવાથી તમે તેઓનું સાંભળ્યું. ફરી એકવાર તમે તેઓને છોડાવ્યા. લખ્યું છે તે પ્રમાણે કે તેમના પર દયા લાવીને તેઓને તમે વારંવાર છોડાવ્યા. તમારા નિયમ પ્રમાણે પાછા વર્તવાને તમે તેઓને ચેતવણી આપી, તો પણ તેઓએ ગર્વ કરીને તમારી આજ્ઞાનો અનાદર કર્યો. પણ તમારા હુકમો તેઓની વિરુદ્ધ તેઓએ પાપ કર્યા ને હઠીલા થઈને પોતાની ગરદન અક્કડ કરી અને તમારું સાંભળવા ચાહ્યું નહીં. તમે પ્રબોધકો દ્વારા ચેતવણી આપી, પણ તમારું કહ્યું તેઓએ સાંભળ્યું. They never listen to you. ઇઝરાયેલી લોકો કન્ફેસ કરી રહ્યા છે કે they never listen to you. ઈશ્વરે વારંવાર ગુલામીના બંધનમાંથી મુક્ત કરાવ્યા, આશીર્વાદો આપવાનું ચાલુ રાખ્યું, જીવનને ભરપૂર કરવાનું ચાલુ રાખ્યું. પણ જેવા આગળ વધવાની વાત આવે કે તરત જ એ ગુલામીના બંધનોમાં રહેવાથી ટેવાયેલા લોકો તમારી વિરુદ્ધ બંધ કરવા લાગ્યા, તમારી વિરુદ્ધ જવા લાગ્યા અને એવા વિવિધ પ્રકારના અસાધારણ સંજોગોની અંદર એ લોકો જીવન જીવવા લાગ્યા. પરંતુ તમે મહાન દયાળુ હોવાથી તમે તેઓનો છેક અંત લાવ્યા નહીં અને તેઓને તજી દીધા નહીં, કેમ કે તમે કૃપાળુ તથા કરુણાળુ ઈશ્વર છો. આટલી વિરુદ્ધ તમારી ગયા, તમારા કયામાં ના રહ્યા, તમારી આજ્ઞાઓ ના પાડી, તમારી આજ્ઞાઓનું ઉલ્લંઘન કર્યું, તેમ છતાં તમે તેઓનો અંત લાવ્યા નહીં અને તેઓને ત્યજી દીધા નહીં. મારા તમારો પ્રભુ મને તમને કદી ત્યજી દેશે નહીં સાહેબ. આ એમની કબૂલાત હતી. કબૂલાતનામાની અંદર તેઓ ઈશ્વરે કરેલી અદ્ભુત અને જય જેવી કૃપાની નોંધ તેઓ લેશે. સેન્સ ઓફ રિયલાઇઝેશન એમની એટલી હદે એમને નમ્ર બનાવે છે કે ઈશ્વરે આટલી હદે આટલું બધું કર્યું હોવા છતાં, ઈશ્વરે આટલી બધી તકો આપી હોવા છતાં, ઈશ્વરે આટલા બધા આશીર્વાદો આપ્યા હોવા છતાં અમારા લોકો તમારા કયામાં રહ્યા નહીં. પણ તમે કૃપાળુ ઈશ્વર છો, તમે કરુણાળુ ઈશ્વર છો. હે અમારા ઈશ્વર, મહાન, પરાક્રમી અને ભયાવહ ઈશ્વર, કરાર પાડનાર તથા દયા રાખનાર ઈશ્વરના ગુણ લક્ષણોને એક પછી એક આ કબૂલાતનામાની અંદર એ લોકો જાહેર કરે છે. ઈશ્વર હોવો એ વિશેની માહિતી હોવી એ એક વાત જુદી છે અને એ ઈશ્વરના જે ગુણ લક્ષણો છે એનો અનુભવ કરવો એક જુદી અનોખી આશીર્વાદિત ઘટના છે, અનુભવ છે. કહ્યું તે પ્રમાણે કે તેઓએ એક પછી એક જે ઈશ્વરના ગુણ લક્ષણોને વ્યક્ત કર્યા. તમે એકલા જ ઈશ્વર છો, આ સૃષ્ટિના સર્જનહાર છો, ઉત્પન્ન કરતા છો, રક્ષણ કરનાર તમે છો, આખું સૈન્ય, આકાશનું સૈન્ય તમને ભજે છે. એ ઉપરાંત પણ જુદી જુદી રીતે તમે દયાળુ છો, તમે કૃપાળુ છો, તમે આશ્ચર્યજનક કૃત્ય કરનાર છો, તમે એ આશીર્વાદો આપનાર ઈશ્વર છો, તમે મહાન છો, પરાક્રમી છો, ભયાવહ ઈશ્વર છો, કૃપાળુ છો. આવા વિવિધ પ્રકારના ગુણ લક્ષણો ઈશ્વરના જે છે એનો એ લોકો અનુભવ કરે છે, એનો એ લોકો અહેસાસ કરે છે, એને એ લોકો કબૂલ કરે છે. અમારો ઈશ્વર એ આવા આશ્ચર્યજનક કૃત્ય કરનાર ઈશ્વર છે. પણ અમારા પિતૃઓ બંધ પોકારનારા છે, આજ્ઞાનું ઉલ્લંઘન કરનારા છે, ઈશ્વરના કયામાં નહીં રહેનારા લોકો છે. અમારા પિતૃઓ ઈશ્વરની કૃપાનો અનુભવ કર્યા હોવા છતાં ઈશ્વરની ડિઝાઇન પ્રમાણે રહ્યા નહીં એવી કબૂલાત તેઓ ખુલ્લમ ખુલ્લી કરે છે.
એક પછી એક અનુભવોની નોંધ આ કબૂલાતનામામાં કરવામાં આવી. એ ઇબ્રાહીમને ઉરમાંથી કાઢી લીધો એની નોંધ કરવામાં આવી. એ મિસરની વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો. એ અગ્નિસ્તંભ, એ મેઘસ્તંભની વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો. એ માનનાનો ઉલ્લેખ કરવામાં આવ્યો. એ ખડકમાંથી પાણીનો ઉલ્લેખ કરવામાં આવ્યો. એ સમુદ્રના 2 ભાગ કરી નાખનાર ઈશ્વરનો ઉલ્લેખ કરવામાં આવ્યો. એ આશ્ચર્યજનક રીતે એમના દુશ્મનોને જે રીતે નાખી દેશે, એનો નાશ કરે છે, એનો ઉલ્લેખ કરવામાં આવ્યો. અરણ્યમાં 40 વર્ષ સુધી એમને જે નિભાવે છે એનો ઉલ્લેખ કરવામાં આવ્યો. બંદીખાનામાં જતા રહે છે ને ત્યાંથી ઈશ્વરને તેઓ પોકાર કરે છે, ત્યારે ફરી એકવાર ઈશ્વર તેમનું સાંભળે છે અને એમનો ઉદ્ધાર કરવાના માટે, એમનો ઉદ્ધાર કરવાના માટે ઉદ્ધારકો મોકલી આપે છે, એનો ઇકરાર કરવામાં. અને આટલું બધું કર્યું હોવા છતાં અમારા પિતૃઓ તમારા કયામાં રહ્યા નહીં, અમારા કયામાં રહ્યા નહીં. That is the challenge before us. 2 બાબતો અત્યારે પેરેલલ હું તમને સમજાવવાનો પ્રયત્ન કરતો હતો ઈશ્વરના વચનમાંથી. આજનો ટોપિક છે કબૂલાતનામું. એ કન્ફેશન જે કરે છે, એ વાતોનો જે ઇકરાર કરે છે, કે ઈશ્વરે શું કર્યું, અમારા પિતૃએ શું કર્યું, એ બંનેનો તેઓ ઇકરાર કરે છે. તે બંનેનું તેઓ કન્ફેશન કરે છે, કબૂલાત કરે છે. એઝ ઇટ ઇઝ. પછી તેઓ પોતાના સંદર્ભની અંદર હવે વાત કરે છે. 33મા વચનથી આગળ જો તમે જોશો 9મા અધ્યાયની અંદર તો તમને ખબર છે. પણ અમારા પર જે વીત્યું છે તે સર્વ સંબંધી તમે ન્યાયી હોવાથી તમે વ્યાજબી કર્યું છે. તમે તો વ્યાજબી જ કર્યું, પણ અમે તો દુષ્ટતા કરી છે. કન્ફેશન નાવ સ્ટ્રેટ અવે જાહેર કરે છે કબૂલાતનામામાં કે અમે દુષ્ટતા કરી છે. અમારા રાજાઓએ, અમારા સરદારોએ, અમારા યાજકોએ અને અમારા પિતૃએ તમારો નિયમ પાળ્યો નથી. કન્ફેશન નંબર 2, અમે દુષ્ટતા કરી છે અને અમારી આ સિક્વન્સમાં રાજાઓ, સરદારો, યાજકો, પિતૃઓ, એ તમારો જે નિયમ જે છે, તમારી જે ડિઝાઇન જે છે, તમારી જે આજ્ઞા જે છે, એનું પાલન કર્યું નથી. તમારી આજ્ઞાઓ ને તમારા સાક્ષીઓ જે વડે તમે તેઓને ચેતવણી આપી, તેમના પર તેઓએ લક્ષ્ય આપ્યું નથી. We couldn't focus. લક્ષ આપવું જોઈતું હતું, અમારે તમારા પર આપવું જોઈતું હતું, તમારી આજ્ઞાઓ પર આપવું જોઈતું હતું, તમારી યોજના પર આપવું જોઈતું હતું, તમારી ડિઝાઇન પર આપવું જોઈતું હતું, તમારા આશીર્વાદો પર આપવું જોઈતું હતું, તમારી ભલાઈ પર અમારે આપવું જોઈતું હતું. But we couldn't. Confession number 3, અમે દુષ્ટતા કરી, તમારી આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું અને અમે તમારી ડિઝાઇન પર લક્ષ ના આપ્યું. એનો અર્થ એ કે અમે અમારી મનમાની કરી. તમારી ડિઝાઇનને, તમારી આજ્ઞાઓને, તમારા વિધિઓને, તમારા હુકમોને અમે ધોઈ પી નાખ્યા. વોટ એ કન્ફેશન. સ્ટ્રેટ અવે પોતાની જાતને વિનમ્ર કરે છે, પોતાની જાતને જેવી છે તેવી રજૂ કરે છે અને પછી એમ પણ કહેશે કે તમે તેમના પર મોટો ઉપકાર કરીને રાજ્ય આપ્યું અને વિશાળ અને રસાળ દેશ તેઓને કબજે સોંપ્યો, તે છતાં તેઓએ તમારી સેવા કરી નહીં. કન્ફેશન નંબર 4, કે તમે આટલું કર્યું, જે બેસ્ટ હતું, જે શ્રેષ્ઠ હતું, જે વિશાળ હતું, જે રસાળ હતું, એ બધું જ તમે આપ્યું, તેમ છતાં તેઓએ તમારી સેવા કરી નહીં.
અને 5મું કન્ફેશન લખ્યું છે તે પ્રમાણે તેઓ અપકૃત્યો કરતા પાછા હટ્યા નહીં. કન્ફેશન નંબર 5. પહેલા બેમાં મેં તમને જે રજૂ કર્યું તે કે ઈશ્વરે શું કર્યું તેની યાદી, અમારા પૂર્વજોએ શું કર્યું એની સમજણ, અને હવે આ કબૂલાતનામાની અંદર 5 સ્પેસિફિક કબૂલાતનામાના 5 મહત્વના પગથિયા જણાવે છે કે અમે દુષ્ટતા કરી છે. નંબર 1. નંબર 2, અમે અને અમારા લોકોએ તમારી આજ્ઞાઓનું પાલન કર્યું નથી, તમારા પર લક્ષ આપ્યું નથી. નંબર 3. નંબર 4, તમારી સેવા ના કરી. નંબર 5, અપકૃત્યો કરવામાં પાછા પડ્યા નહીં. અપકૃત્યો કરવામાં પાછા હટ્યા નહીં એવી કબૂલાત તેઓ કરે છે. અપકૃત્ય એટલે ખબર છે ને તમને? સેવા કરી નહીં. આ 5 મહત્વની કબૂલાત અહીંયા કરવામાં આવી. એ 5 શબ્દો ના સંદર્ભમાં આજે બોલનાર અને સાંભળનાર પાત્ર તરીકે અત્યારે બેઠા છે ત્યારે નેહેમ્યાના પુસ્તકમાંથી ઓનલાઈન બાઇબલ સ્ટડી ચાલી રહી છે ત્યારે આવો આત્મતપાસ કરીએ. પછી આગળ એવું લખ્યું છે કે જે તમે અમારા માટે અમને આપેલું એ દેશમાં અમે આજે દાસ થઈ ગયા છે. દાસ થઈ ગયા છે. This is our condition. We live in the slavery again. અને અમારા પાપોને લીધે જે રાજાઓ તમે અમારા પર ઠરાવ્યા છે તેઓને તે દેશમાંથી બહુ ઉપજ પ્રાપ્ત થાય છે. વળી તે રાજાઓ પોતાની ઈચ્છા પ્રમાણે અમારા પંડ પર તથા અમારા જાનવર પર સત્તા ચલાવે છે, અને આ પ્રમાણે અમે મોટા મહાસંકટની અંદર આવી પડ્યા છે. That is their present status. આ 5 બાબતો અમે કરી માટે અમે હાલમાં અત્યારે દાસ થઈ ગયા છે. અમારી જે હતું એ બધોની ઉપજ પેલા લોકો વાપરી રહ્યા છે. એ લોકો પોતાની ઈચ્છા પ્રમાણે અમારા ફંડ ઉપર અને અમારી જાનવર પર સત્તા ચલાવી રહ્યા છે, અને અમે મહાસંકટમાં આવી પડ્યા છે. That is where our today's condition is all about. કબૂલનામું પૂરું થયું. કબૂલાત નિખાલસ અને નમ્ર બનીને, પ્રમાણિક અને પારદર્શક બનીને ઈશ્વર અને એના લોકો વચ્ચેનો જે આખો ઘટનાક્રમ હતો એ મિસરની ગુલામગીરીમાં એ શરૂઆત તો ઇબ્રાહિમથી કરે છે. યાદ કરી, ઇબ્રાહિમને જ્યારે ઉરમાંથી કાઢી લાવવામાં આવે છે, પસંદ કરવામાં આવે છે, પછી એક પછી એક ઘટનાઓની અંદર ઈશ્વરે જે આશ્ચર્યજનક કૃત્યો કર્યા એને તેઓ યાદ કરે છે. એ નિયમશાસ્ત્રને યાદ કરે છે. મેઘસ્તંભને, અગ્નિસ્તંભને, માનનાને, ખડકને, સમુદ્રના 2 ભાગની વાતનો ઉલ્લેખ, ચમત્કારોને યાદ કરે છે, ચિહ્નોને યાદ કરે છે. બધું જ યાદ કરીને ઈશ્વરના ગુણ લક્ષણોને તેઓ રિકલેક્ટ કરે છે અને એમના જીવનની અંદર મહેસૂસ કરે છે. અને આટલા બધા અદ્ભુત ને અજાયબ જેવા ઈશ્વરના ગુણ લક્ષણોનો અનુભવ કરવા હોવા છતાં અમારા પૂર્વજો એમના કયામાં રહ્યા નહીં. અમારા પૂર્વજોએ તેની આજ્ઞાઓની દરકાર કરીને એનું ઉલ્લંઘન કર્યું, મનમાની કરી, અમારા નિયમશાસ્ત્રોને પીછેહટ કરીને પીઠ પાછળ નાખી દીધા. તમારા ધારા ધોરણ પ્રમાણે રહ્યા નહીં, જીવ્યા નહીં, ચાલ્યા નહીં. હા પ્રભુ, અમે એની કબૂલાત કરીએ છીએ. અને એમ કરીને અમે આ 5 અલગ અલગ રીતે પ્રભુ તમારી વિરુદ્ધ બંધ પોકારનારા થયા. હા પ્રભુ, કબૂલાત નંબર 1 કે અમે દુષ્ટતા કરી છે.
કબૂલાત નંબર 2, તમારા નિયમોનું પાલન કર્યું નથી. કબૂલાત નંબર 3, અમે તમારા પર લક્ષ આપ્યું નથી. કબૂલાત નંબર 4, અમે તમારી સેવા કરી નથી. કબૂલાત નંબર 5 કે અમે અપકૃત્યો કરવામાં પીછેહટ કરી નહીં. અમારાથી થાય એટલું તમામ દુષ્કૃત્ય કરવામાં અમે કોઈ પીછેહટ કરી નહીં. લોર્ડ હિયર વી આર. અને એના પરિણામે અમે આજે દાસ તરીકેનું, ગુલામ તરીકેનું જીવન જીવી રહ્યા છે. પાપના બંધનથી બંધાયેલા પાપના ગુલામ ને દાસ બનીને અમે અમારું જીવન જીવી રહ્યા છે. જે તમે અમારા માટે અલગ કરી રાખેલું, જે તમે અમને આશીર્વાદ આપીને અમને આપેલું, એમાં અમે હવે દાસ થઈ ગયા અને એમાંની ઉપજો જે અમારે મેળવવાની હતી એ હવે બીજા લોકો એને મેળવી રહ્યા છે. તેઓ અમારા પર સત્તા ચલાવી રહ્યા છે અને અમે મોટા સંકટમાં આવી પડ્યા છે. ધીસ ઇઝ અવર ટુડેઝ કન્ડિશન. કબૂલાતનામું પૂરું થયું. જ્યાં કબૂલાતનામું પૂરું થાય ત્યાં કરારનામાની શરૂઆત થાય અને આવતીકાલે કરારનામા તરફ આપણે આગળ વધવાના છે. See the drastic change. Try to understand their background. એ ગુલામીના અવસરોમાંથી આવ્યા, બાબેલના બંદીવાસમાંથી આવ્યા અને પછી પ્રભુ નેહેમ્યાને મોકલે છે. નિરાશાજનક મહાસંકટની પરિસ્થિતિની અંદર નેહેમ્યા તેમના જીવનની અંદર કામ કરે છે. એમને ઉત્તેજન આપે છે, એમને હિંમત આપે છે, એમને બહાર લાવવાને માટે લોકોને બધાને એકત્રિત કરે છે અને યરુશલેમના કોટના બાંધકામનું કામ શરૂ થાય છે. અને એવામાં પાછો પેલો આવી ગયો, સાનબાલાટ આવ્યો, ટોબિયો આવ્યો, ગેશેમ આવ્યો. પણ ઈશ્વર તરફ દ્રષ્ટિ કરીને આગળ વધનારાઓ એ સાનબાલાટને, ટોબિયા અને ગેશેમને પ્રાયોરિટી નહીં આપીને, તેની ધમકીઓથી ડરી નહીં જઈને તેઓએ બાંધકામનું કામ શરૂ રાખ્યું, ચાલુ રાખ્યું અને 52 દિવસની અંદર કામ પૂરું થયું. અને પછી જીવનના બાંધકામની શરૂઆત થઈ. પહેલી જ વાત નેહેમ્યાએ જે કર્યું તે કે યાજકોની, લેવીઓની, દ્વારપાળોની, ગવૈયાઓની નિમણૂક કરી નાખી અને પછી એક લીડર તરીકે પોતે પકડી ન રાખતા તેને હેન્ડ ઓવર કરે છે, હેન્ડિંગ ઓવર. અને પછી નેહેમ્યા પિક્ચરમાંથી બહાર જાય છે. બાઇબલમાં એવું લખ્યું છે, આગળ આવશે એટલે તમને ખ્યાલ આવશે કે એ કોર્ટનું કામ પૂરું થઈ ગયા પછી તે પછી પાછો આરતા હસાસતા રાજાના ત્યાં પાછો જાય છે અને એ પોતાની જે આગેવાની છે એ બીજાને સોંપીને જાય છે. એ આગેવાની સોંપીને એ આગળ વધે છે. અને ત્યાર પછી એઝરા શાસ્ત્રીની વાત કરી, એ નિયમ શાસ્ત્રના વાંચી સંભળાવવાની વાત આવી, સમજાવવાની વાત આવી, એનો સ્વીકાર કરવાની વાત આવી, એ માંડવા પર્વની વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો. એ એક પછી એક અનુભવો છે આશ્ચર્યજનક રીતે એમને થતા ગયા અને એમની ઈશ્વર સાથેની જે સમીપતા અને સાનિધ્યતાનો જે અનુભવ છે એ પણ વધતો ગયો. અને એ માંડવા પર્વના 7 દિવસ એ અલગ રહેવાના કારણે, પવિત્ર મેળાવડાની અંદર ઈશ્વરના સાનિધ્યમાં રહેવાના અનુભવના કારણે તેઓ પાપ કબૂલાત કરે છે. એમાં આપણે 5 અલગ અલગ બાબતો આપણે જોઈ ગયા હતા. 5 પગથિયા જીવનોના બાંધકામને માટે, એ બાંધકામની સેવામાં જોડાયેલા માટેના 5 પગથિયાનો ઉલ્લેખ આપણે પાછલા દિવસોમાં કરી ગયા. અને ત્યાર પછી પોતાની જાતને નમ્ર કરતા આખી હિસ્ટ્રીને એ લોકો રિકલેક્ટ કરે છે. એ ઇબ્રાહિમની પસંદગી થઈ ત્યારથી લઈને એક પછી એક ઘટનાઓ જે બની, એ ઈશ્વરે જે આશ્ચર્યજનક કૃત્યો કર્યા, ઈશ્વરે જે ચમત્કારો કર્યા, ઈશ્વરે જે રીતે ઇઝરાયેલ પ્રજાના જીવનમાં અંગત રસ લીધો, એ જે રીતે એમને સાચવી લીધા, જે રીતે એમને માન આપ્યું, આશીર્વાદ આપ્યા, એમને ઉગારી લીધા, એમનો ઉદ્ધાર કર્યો, એ બધી જ બાબતોની કબૂલાત તેઓ કરે છે. અને પછી કબૂલાત કરતા છેલ્લે કહે છે કે આ 5 બાબતો મેં કરી. 5 બાબતો મેં કરી. નંબર 1, અમે દુષ્ટતા કરી. અમે દુષ્ટતા કરી. નંબર 2, અમે તમારી આજ્ઞાઓનું ઉલ્લંઘન કર્યું, માન્યું નહીં. નંબર 3, તમારા પર અમે લક્ષ ના આપ્યું. નંબર 4, તમારી સેવા ના કરી. નંબર 5, અપકૃત્યો કરવામાં પાછા પડ્યા નહીં. શું આ 5 બાબતો હું અને તમે નથી કરતા? લેટ્સ બી ઓનેસ્ટ, લેટ્સ બી ટ્રાન્સપરન્ટ, લેટ્સ બી ઓપન ઇનફ. ઇઝરાયલ પ્રજા કબૂલાતનામું તૈયાર કરી શકતી હોય તો આજે રાત્રે આવો આપણે સાથે મળીને
આપણી જીવન યાત્રાનું, આપણી વિશ્વાસની યાત્રાનું કબૂલાતનામું તૈયાર કરીએ. કોઈ વિદ્વાન હોય તો એમ કે હું અમારા પિતૃઓનું કરું. અલા ભાઈ, પિતૃઓનું તો ભલે કરો, પણ આપણું કરવું પડશે ને. કબૂલાતનામું તૈયાર કરવાની વાત. અને તમારું કબૂલાતનામું નિખાલસ અને નમ્ર બનીને, પ્રમાણિક ને પારદર્શક બનીને જો તમે તમારા ઈશ્વરને માટે તૈયાર કરેલું હશે, આશીર્વાદો તમારી રાહ જુએ છે. The blessings from the Lord Almighty is awaiting for you all to bless you. કબૂલાતનામું તૈયાર કરવું પડશે. કન્ફેશન ડિઝાઇન 5 પગથિયાની નેહેમિયાના પુસ્તકના 9મા અધ્યાયની અંદર જોવા મળી. They have confessed everything. They have confessed God's characteristics in their lives. ઈશ્વરના એ ગુણ લક્ષણો, ઈશ્વરના આશ્ચર્યજનક કૃત્યોને તેઓ કબૂલ કરે છે. અને પછી છેલ્લે એમ કહે છે કે અમે આ 5 પગથિયાની ગંદી ડટી ડિઝાઇન જે હતી, જે પ્રમાણે અમે જીવન જીવ્યા, એને આજે અમે કબૂલ કરવા માંગીએ છીએ. અમે દુષ્ટતા કરી છે, હા પ્રભુ, અમે તમારી આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું છે, અમે તમારી ઈચ્છા પ્રમાણે તમારા પર લક્ષ નથી આપ્યું, તમારી સેવા ના કરી અને અપકૃત્યો કરવામાં અમે હંમેશા આગળ જ વધ્યા. માટે અમે દાસનું સ્વરૂપની પરિસ્થિતિમાં આવી ગયા. અમારા પર સત્તા ચલાવવામાં આવી રહી છે. અમે મહાસંકટની અંદર આવી ગયા છે. ધીસ ઇઝ વોટ ઇઝ અવર કન્ડિશન ઇઝ ઓલ અબાઉટ. કબૂલાતનામું બહુ ભવ્ય, બહુ નિખાલસ, બહુ સવિસ્તૃત, બહુ ઊંડાણમાં ઈશ્વરના ગુણ લક્ષણોને મહેસૂસ કરીને પ્રસ્તુત કરવામાં આવે છે. આજે રાત્રે આપણે નિર્ધાર કરીએ કે આજે હું ને તમે આપણું કબૂલાતનામું તૈયાર કરીએ. યુ એન્ડ યોર ક્રિએટર, યુ એન્ડ યોર સેવિયર, nothing else in between, nobody else in between. You confess who are you, how are you, where are you. That's it. Your confession today can lead you to the zone of the blessings. તમારી કબૂલાત તમારા જીવનને બાંધી શકે તેમ છે. તમારી કબૂલાત તમારા કુટુંબને બાંધી શકે તેમ છે. અને તમારા કુટુંબને બંધાયેલાના કારણે તમારી મંડળી બંધાશે, તમારી ડાયોસિસ બંધાશે, તમારો સમાજ બંધાશે. શરૂઆત મારા ને તમારાથી થશે. ઇન્ડિવિજ્યુઅલ કેપેસિટીથી શરૂઆત થાય. અગાઉ પણ મેં કહ્યું, અત્યારે કહું તો વસ્તાને નહીં કહેવાય. મારા બીજા કોઈના પણ કુટુંબીજનને માટે મારે કબૂલાત કરવાની જરૂર નથી. I have to confess mine. You have to confess yours. તમારી ને મારી કબૂલાતનામાની એક્સરસાઇઝ ટર્નિંગ પોઈન્ટ લાવી શકે તેમ છે. મારા ને તમારા કબૂલાતની એ એક્સરસાઇઝ મારા ને તમારા જીવનને ધનિક, રસિક, આનંદિત અને આશીર્વાદિત બનાવી શકે તેમ છે. શાંતિનો આશીર્વાદ આપી શકે તેમ છે. અજવાળાનો આશીર્વાદ આપી શકે તેમ છે. Your confession can change your life. Your confession will lead to the Christ. અને એ અદ્ભુત ને અજાયબ જેવી એક્સરસાઇઝ કરવાને માટે આજે રાત્રે પ્રભુ મને પહેલા પછી આપને આ પણ સર્વને સહાય તથા મદદ કરે એવી પ્રાર્થનાને શુભેચ્છા છે. કબૂલાતનામું આજે રજૂ કર્યું છે અને આજે તમે હવે પછીની પેઢીને વારસામાં તમારે જે આપવાનું હોય આપજો. આઈ ડોન્ટ માઇન્ડ. કબૂલાતનામું આપવાનું ભૂલશો નહીં હો. કબૂલાતનામું એ જીવનોના બાંધકામની
કુટુંબોના બાંધકામની, ડાયોસિસ મંડળીના સમાજના બાંધકામની અતિ મહત્વની એક્સરસાઇઝ છે. તમારું કબૂલાતનામું એ પ્રગતિ અને વિકાસનું પગથિયું છે. You being the leaders of the society, you being the leaders of the family, you being the leaders of the church, let's start a journey of progress and development. Lesson number 1, કબૂલાતનામું. છે તૈયારી? જેવું પણ તમને લખતા આવડે છે, જેવો પણ તમારો અનુભવ છે, અત્યાર સુધીના જીવનયાત્રાના કેટલા વર્ષો તમે જીવ્યા મને નથી ખબર, કેવી રીતે જીવ્યા એ મને નથી ખબર, કોને માટે જીવ્યા એ મને નથી ખબર, પણ તમને ખબર છે. સો યુ ડિસાઇડ ફ્રેન્ડ્સ. અને આજે હવે પછીની જીવનયાત્રાને વધારે આશીર્વાદિત બનાવવા માટે આવો આપણું કબૂલાતનામું તૈયાર કરીએ. આપણું કબૂલાતનામું મને, મારા કુટુંબને, મારી મંડળીને, મારી ડાયોસિસને અને મારા સમાજને મજબૂત બનાવશે, સાચી દિશામાં લઈ જશે, સુદૃઢ બનાવશે, વિકાસલક્ષી દિશામાં આગળ લઈ જશે અને હું અને તમે બીજા ઘણા બધા લોકોને માટે આશીર્વાદનું કારણ બની શકીશું. સો ફ્રેન્ડ્સ, ગોડ બી વિથ યુ એન્ડ ગોડ બ્લેસ યુ. પ્રિપેર ધ કન્ફેશન લિસ્ટ ટુડે. જીવનયાત્રાની આ હાર્ડેસ્ટ એક્સરસાઇઝ કરવાના માટે અત્યારે હું હાકલ કરી રહ્યો છું. પ્રાર્થનામાં છું. જીવનના સ્વામી નેહેમ્યાના પુસ્તકના 9મા અધ્યાયમાંથી જે કબૂલાતનામું જે પ્રસ્તુત કરવામાં આવ્યું, તમે જે આશ્ચર્યજનક કૃત્યો કર્યા એની નાનામાં નાની વાતોની નોંધ તેમાં લેવામાં આવી. અમારા પિતૃએ જે કર્યું તેની પણ નોંધ લેવામાં આવી. અમે જે કર્યું એની પણ નોંધ લેવામાં આવી કબૂલાતનામા. અને એ દ્વારા તમે અત્યારે જે પડકાર અમને આપો છો તમારા વચનોના પ્રકાશમાં, પ્રભુ અમને અમારી જીવનયાત્રાનું કબૂલાતનામું તૈયાર કરવા માટે તમે અમને સતર્ક કરો, જાગૃત કરો અને એમ કરવાના માટે તમે અમને સહાય તથા મદદ કરો એવી અમારી યાચના છે, આજીજી છે, કાલાવાલા છે, પ્રાર્થના છે. એ કબૂલાતનામા પછી જે કરારનામું જે કરે છે એ કરારનામા તરફ આગળ વધવાને માટે તમે અમને તૈયાર કરો એવી પણ અમારી પ્રાર્થના છે. બોલનાર અને સાંભળનાર પાત્રોને તમારી આશીષ આપજો. ઈસુ પ્રભુના નામમાં માંગીએ છીએ માટે તમે સાંભળો અને સ્વીકાર કરો. આમેન. હવે આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, ઈશ્વર પિતાનો પ્રેમ અને પ્રભુ પવિત્ર આત્માની સંગત આ પણ પ્રત્યેકની સાથે તેના વાલા સર્વ લોકની સાથે હમણાંથી સદા સર્વકાળ સુધી હોજો. આમેન. આપ આંખોમાં વિસ્તરો તોય નયનોમાં રહો. તમે કેવા મહાન ઈસુ, છતાં અમારા મનમાં રહો. પાપોમાં ડૂબેલ હતો, સહુ કોઈ દૂર હતા, પરંતુ ઈસુ તમે આવ્યા મારા જીવનમાં પ્રેમ અને છુટકારો લઈ. ઈશુ તું એ મહાન, તેરી જય, તેરી જય, તેરી જય.
जीवन में लेके खुशियाँ लेके प्यार। यीशु तू है महान, तेरी जय तेरी जय तेरी जय। पापों में डूबा ऐसा डूबा ऐसा डूबा, आँखों में थे आंसू, सबने छोड़ा सबने छोड़ा, पर तू आया मेरे जीवन में लेके खुशियाँ लेके प्यार। यीशु तू है महान, तेरी जय तेरी जय तेरी जय। दुनिया की चीज में तुम्हें भूलता था, नफरत और मतलब की दुनिया में घूमता था, पर तू आया मेरे जीवन में लेके मुक्ति लेके प्यार। यीशु तू है महान, तेरी जय तेरी जय, तू जो आया मेरे जीवन में लेके खुशियाँ लेके प्यार। यीशु तू है महान, तेरी जय तेरी जय, तू जो आया मेरे जीवन में लेके खुशियाँ लेके प्यार। यीशु तू है महान, तेरी जय तेरी जय।
आकाश बनाया, जिसने पृथ्वी बनाई, जिसने आकाश बनाया, जिसने पृथ्वी बनाई, जो सर्वशक्तिमान प्रभु है, वो यहोवा हमारे संग संग है। जो सर्वशक्तिमान प्रभु है, वो यहोवा हमारे संग संग है। सेनाओं का यहोवा हमारे संग संग है, याकूब का परमेश्वर हमारा ऊंचा गढ़ है। सेनाओं का यहोवा हमारे संग संग है, याकूब का परमेश्वर हमारा ऊंचा गढ़ है। समुंदर को जिसने दो भागा, जंगल में मार्ग निकाला। समुंदर को जिसने दो भागा, जंगल में मार्ग निकाला। जो वायदे को करता है पूरा, वो यहोवा हमारे संग संग है। जो वायदे को करता है पूरा, वो यहोवा हमारे संग संग है। सेनाओं का यहोवा हमारे संग संग है, याकूब का परमेश्वर हमारा ऊंचा गढ़ है। सेनाओं का यहोवा हमारे संग संग है, याकूब का परमेश्वर हमारा ऊंचा गढ़ है। लाजर को जिसने जिलाया, जक्कई को जिसने बचाया। लाजर को जिसने जिलाया, जक्कई को